નમસ્તે. વિષય ગણિત ધોરણ 6 એકમ 4 એનો આજે ભાગ 5 છે. આ એકમની અંદર આપણે આલેખ વિશે માહિતી મેળવી હતી. એમાં સૌપ્રથમ આપણે ચિત્ર આલેખ વિશે જોયું હતું, ત્યાર પછી લંબ આલેખ વિશે જોયું હતું. આજે એમાં ભાગ 5 ની અંદર આપણે આગળ વધીએ. એમાં જે 11મો જે આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે, એનો જે એક્ટિવિટી આપવામાં આવેલી છે એમાં જોઈએ. 1900 અને 1970 ની વચ્ચે ભારતમાં વાઘની સંખ્યામાં ભારે ઘટાડો થયો. ભારતમાં વાઘને શોધવા અને બચાવવા માટે 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો. 2006 થી ભારતમાં વાઘની ચોક્કસ સંખ્યા ટ્રેક કરવામાં આવી હતી. શગુફ્તા અને દિવ્યાએ 2006 અને 2022 ની વચ્ચે દર 4 વર્ષના અંતરાલમાં ભારતમાં વાઘની સંખ્યા વિશે માહિતી મેળવી. તેણે આ માહિતી માટે આવૃત્તિ કોષ્ટક અને આ માહિતી રજૂ કરવા માટે લંબ આલેખ તૈયાર કર્યો. પણ આ આલેખમાં થોડી ભૂલો છે. શું તમે તે ભૂલને શોધી અને સુધારી શકો છો? તો હા, આપણને જે આ બે બહેનો છે, શગુફ્તા અને દિવ્યાએ જે કોષ્ટક આપ્યો છે એને જોઈ અને આપણે આલેખની અંદર જે ભૂલ છે તે આપણે સુધારી લઈશું. ચાલો આપણે કોષ્ટક જોઈએ. અહીંયા એ બે બહેનોએ જે માહિતી એકઠી કરી છે એ કોષ્ટક છે અને આના આધારે એને આલેખ દર્શાવ્યો છે, પરંતુ આ આલેખની અંદર થોડી ઘણો ભૂલો રહેવા પામી છે. તો આપણે જોઈએ 2006 ની અંદર વાઘની સંખ્યા 1400 હતી. ત્યાર પછીના 4 વર્ષ એટલે 2010માં 1700, 2014માં 2200, 2018માં 3000 ને 2022માં 3700. તો આટલી એને આશરે સંખ્યા છે. આને એને કોષ્ટકમાં દર્શાવી છે. અહીંયા તો સૌપ્રથમ નજરે જોઈને તમને પહેલા તો એમ થશે કે આ આલેખ ખોટો છે, આડો દર્શાવ્યો છે, પરંતુ ના, આવી રીતે આડા પણ આલેખ આવી શકે છે. તો એ વાત ખોટી નથી કે આડા આલેખ છે, આડો આલેખ દર્શાવી શકાય છે. તો અહીંયા જો 2006 ની અંદર 1400 છે એટલે કે આ 1000 થી ઉપર જવી જોઈએ અને 2000 થી અંદર, એટલે 1000 ને 2000 ની બરાબર વચ્ચે અહીંયા 1500 આવે તો 1500 કરતા થોડી ઓછી. એટલે આલેખ છે એ અહીંયાથી તે અહીંયા સુધીનો એનો કરવાની જરૂર હતી. જ્યારે એને આલેખને છે એ 1000 ની અંદર દર્શાવી દીધો છે. એટલે કે અહીંયા એની ભૂલ હતી, જે આપણે આ રીતે આલેખને મોટો કરી અને એની ભૂલ છે એ સુધારી શકીએ છીએ. આલેખ છે એને એટલો દોરવાની જરૂર હતી. ત્યાર પછી 2010 ની અંદર 1700. તો 2010 ની અંદર 1700 એટલે કે આ 1000 અને 2000 ની બરાબર વચ્ચે એને બતાવ્યું છે. તો બરાબર વચ્ચે કરતા થોડો આગળ, એટલે આટલો આગળ કરવાથી આ 1700 થઈ શકે છે અંદાજે. તો આટલો આલેખને છે એ એને આગળ કરવાની જરૂર હતી. ત્યાર પછી છે 2014 ની અંદર 2000 ને 200. તો જો 2014 ની અંદર આ લાઈન છે અહીંયા 2000 થાય છે, તો 200 એટલે એનાથી આટલો જ આગળ કરવાની જરૂર હતી. આ બધો ભાગ એને આગળ કરવાની જરૂર હતી, કારણ કે આ તો 3000 સુધી પહોંચવા આવી ગયું. તો એટલે એની ભૂલ છે. 2018માં 3000 સુધી, તો 3000 ની લાઈન તો અહીંયા ચોખ્ખી છે. તો એ સીધું જ તે આવી રીતે દર્શાવી શકતા હતા 3000 સુધી. તો એ આલેખ છે એ આ રીતે પૂરો કરી અને આપણે એની આ એક ભૂલ છે એ સુધારી છે. ત્યાર પછી 2022માં 3700. તો આમ જોવા જઈએ તો એ 3700 જેટલું બરાબર છે, કારણ કે 4000 થી ઓછું છે અને અહીંયા બરાબર વચ્ચે 3500 છે, તો એનાથી વધારે છે. તો આ રીતે એની જે આલેખની અંદર ભૂલ હતી એ આપણે સુધારી છે. જો ભૂલ સુધારી અને પછી આલેખ જોવો હોય તો એ આલેખ છે એ કંઈક આવો દેખાઈ શકે. આ એને જે પહેલા દોરેલો આલેખ હતો ત્યાર પછી એમાંથી સુધારીને દોરેલો આલેખ છે. જો પહેલો આલેખ 2006 વાળો, પછી ત્યાર પછી 2010 વાળો, પછી એન પછી છે તે 2014 વાળો, આટલી લંબાઈનો થઈ શકે છે. આ એને આપણે સુધારેલો આલેખ છે. હવે આપણે આગળ જોઈએ. પાના નંબર 101 પર 4.5 એક્ટિવિટી આપણને આપેલી છે, પ્રવૃત્તિ આપી છે. એમાં એનો જે નવો ભાગ ચાલુ થાય છે, કલાત્મક અને સૌંદર્યલક્ષી બાબતો. હવે આલેખ છે એને આપણે ચિત્ર સ્વરૂપે દર્શાવ્યો, લંબ આલેખ સ્વરૂપે દર્શાવ્યો, તો એની માહિતી આપણને
સ્પષ્ટ રીતે સમજાઈ શકે એ એનો હેતુ છે. પરંતુ હવે આલેખને આપણે કલાત્મક રીતે પણ દર્શાવી શકાય કે જેથી એની સુંદરતા વધી શકે. તો અહીંયા આપણને જે માહિતી આપી છે આપણે વાંચશું કે અગાઉના વિભાગમાં વર્ણવેલા પગલાઓ ઉપરાંત માહિતીની દ્રશ્ય રજૂઆતને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે કેટલાક અન્ય વધુ કલાત્મક અને સૌંદર્યલક્ષી પાસાઓ પણ ધ્યાનમાં લઈ શકાય છે. પ્રથમ જ્યારે ચિત્રાલેખ અથવા લંબાલેખ જેવી માહિતીની દ્રશ્ય રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેને ઈચ્છિત જગ્યામાં બંધબેસતું કરવું મહત્વપૂર્ણ હતું. આપણને એવું કીધું કે જો ચિત્રાલેખ દર્શાવવો હોય તો એને અમુક આપણે પ્રમાણ માપ લેવું અને લંબાલેખ હોય તો એને બરાબર બે સ્તંભની પહોળાઈ બરાબર રાખવી, એને વચ્ચેનું અંતર બરાબર રાખવું, એને યોગ્ય માપ સાથે ઊંચો કરવો, આ બધા એને જે બંધબેસતું કરવું મહત્વપૂર્ણ હતું. આને નિયંત્રિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે અગાઉ જોયું તેમ પ્રમાણ માપને યોગ્ય રીતે પસંદ કરીને માહિતીની રજૂઆતને દ્રશ્યમાન અને આકર્ષક અને સમજવામાં સરળ બનવી પણ ઈચ્છનીય છે. એ માહિતી છે એને સમજવામાં પણ આપણને સરળ બનવી જોઈએ એ પણ ઈચ્છનીય છે. જેમ કે આપણને 48 કૂતરા માટે સિમ્બોલ દોરવાના હતા તો આપણે 48 વસ્તુ દોરીએ તો પાછી એ સમજવામાં સરળ ન બને એટલે આપણે એમાં એક કૂતરા માટે 6 કૂતરા માટે આપણે એક ચિહ્ન વાપર્યું હતું. તો એવી જ રીતે એ સમજવામાં સરળ રહે એ રીતે આપણે એનું પ્રમાણમાં પસંદ કરવું જોઈએ. જેથી કે જોનાર કે વાંચનાર જેને માહિતી પહોંચાડવામાં આવી રહી છે તે તેની પ્રશંસા કરે એટલે એનાથી ખુશ થઈ જાય અને ઝડપથી એને માહિતી મળી જાય. આ બધા જે આલેખ છે એ જ્યારે મોટી મોટી કંપની હોય એની અંદર પ્રેઝન્ટેશન આપવા જાય ત્યારે એ પોતાની વાત છે એ દરેકની સામે બહુ સરસ રીતે આકર્ષક રીતે રજૂ કરી શકે એ માટે વધારે મહત્વનું હોય છે. તો એ એનાથી પ્રશંસા કરે એ એનો મુખ્ય હેતુ હોય છે. તો ચાલો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ. અહીં દરેક ખંડ પરના સૌથી ઊંચા પર્વતનું અને દરેક પર્વતની ઊંચાઈ મીટરમાં દર્શાવતું કોષ્ટક છે. અહીંયા આપણે એક ઉદાહરણ લેવાનું છે જેમાં આપણે પૃથ્વી પરના જે 7 ખંડ આપેલા છે એ 7 ખંડની અંદર જે પર્વતો આવેલા છે એમાં દરેક ખંડમાં ઊંચામાં ઊંચો પર્વત છે એનું નામ આપ્યું છે અને અહીંયા તેની ઊંચાઈ આપી છે. તો આ દરેક પર્વતના નામ અને એની ઊંચાઈ છે. આને બતાવવા માટે અહીંયા અલગ અલગ પ્રકારના આલેખ આપણને દર્શાવવામાં આવ્યા છે અને કયો આલેખથી આપણને શું ફાયદો થાય છે અને એની શું મર્યાદા છે એ બધી વાત આપણને આમાંથી જાણવા મળે છે. તો પહેલા તો આપણને કોષ્ટક પરથી જે પ્રશ્ન પૂછ્યા છે તેનો આપણે જવાબ દઈ દઈએ કે માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ કોસ્ક્રુઝકો કરતા કેટલો ઊંચો છે. તો પહેલા માઉન્ટ એવરેસ્ટ શોધી લઈએ કે એશિયાની અંદર આવેલો આ માઉન્ટ એવરેસ્ટ અને બીજો છે માઉન્ટ કોસ્ક્રુઝકો. તો આ બીજો માઉન્ટ કોસ્ક્રુઝકો એ બંને વચ્ચેનો તફાવત શોધવો હોય એટલે આપણે એની બાદબાકી કરવાની. તો માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ છે 8,848. તો આપણે એની ઊંચાઈ લખી દઈશું 8,848 મીટર અને કોસ્ક્રુઝકો છે એની ઊંચાઈ છે 2,228 મીટર. તો બંને વચ્ચેનો તફાવત શોધવો હોય તો આપણે બંનેના માપની બાદબાકી કરીશું. તો બંને વચ્ચેનો તફાવત છે તે છે 6,420 મીટર. તો એનો પહેલાનો પ્રશ્ન આપણને જવાબ મળી ગયો છે કે માઉન્ટ એવરેસ્ટ છે એ માઉન્ટ કોસ્ક્રુઝો કરતા 6,420 મીટર ઊંચો છે. તો એનો જવાબ આપણને મળી ગયો. બીજો પ્રશ્ન, શું માઉન્ટ ડેનાલી અને માઉન્ટ કિલીમાંજરોની ઊંચાઈમાં ખૂબ તફાવત છે? તો ચાલો આપણે જોઈએ કે માઉન્ટ ડેનાલી અને માઉન્ટ કિલીમાંજરો આ બંનેને ઊંચાઈમાં ખૂબ તફાવત છે. તો અંક ઉપર ધ્યાન કરતા જ આપણને એવું લાગે છે કે બહુ તફાવત નહીં હોય. ચાલો આપણે એની બાદબાકી કરીને જોઈ લઈએ. માઉન્ટ ડેનાલીની ઊંચાઈ છે 6,194 મીટર અને કિલીમાંજરોની ઊંચાઈ છે 5,895 મીટર. બંનેની આપણે બાદબાકી કરીશું. તો બંનેની બાદબાકી કરતા જવાબ આવે છે 299 મીટર. તો ના 299 મીટર એટલે એ બહુ વધારે તફાવત કહેવાય નહીં. તો આનો જવાબ થશે ના. અને સંખ્યાઓના મોટા કોષ્ટકમાંથી આને ઝડપથી પારખવું એટલું સરળ નથી. તો હા
આ જે સંખ્યાના કોષ્ટક પરથી આપણે જે આની વચ્ચેનો તફાવત છે એ પારખવો એ બહુ સરળ નથી. આપણે એના માટે થોડી ગણતરી કરવી પડી. પરંતુ જ્યારે આલેખ સ્વરૂપે આપેલું હોય ત્યારે આપણે એને સરળતાથી જોઈ શકાય છે. જેમ આપણે અગાઉ જોયું તેમ આપણે સંખ્યાઓના કોષ્ટકને પાના નંબર 102 પર બતાવ્યા પ્રમાણે લંબ આલેખમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. અહીં દરેક મૂલ્યને આડા સ્તંભ તરીકે દોરવામાં આવ્યું છે. તેઓ જે સંખ્યા રજૂ કરે છે તેના આધારે તે લાંબા અથવા ટૂંકા હોય છે. આનાથી આ બધા પર્વતોની ઊંચાઈની એક નજરમાં સરખામણી કરવી સરળ બને છે. ચાલો આપણે એનો આલેખ જોઈએ. જો આ આલેખ છે, આ પણ એક સ્તંભ આલેખ છે, પરંતુ તે આડા સ્તંભ દોરવામાં આવેલા છે, જે અહીંયા નીચે એના માપ આપેલા છે અને અહીંયા દરેક ખંડના પર્વતના નામ આપેલા છે. સ્તંભ ઊંચાઈનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્તંભ છે એની ઊંચાઈનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી ચિત્રને ફેરવવું વધુ સારું અને દ્રષ્ટિની રીતે આકર્ષક છે. એટલે ચિત્રની અંદર છે એટલે આપણને એ આકર્ષક લાગે, તરત જ સમજાઈ જાય છે કે આ બે જે હમણાં થોડી વાર પહેલા પ્રશ્ન હતો ને, ડેનાલી અને કિલીમાંજરો છે, તો એની વચ્ચે ઊંચાઈમાં બહુ તફાવત વધારે છે નહીં. જેથી સ્તંભ જમીનથી ઊભી રીતે ઉપરની તરફ પર્વતોની જેમ વધે છે. ઊભી પટ્ટીઓ સાથેના લંબાલેખમાં અંગ્રેજીમાં કોલમ ગ્રાફ કહેવાય. જો અત્યાર સુધી જે આપણે જે ઊભા સ્તંભ હતા ને એને કોલમ ગ્રાફ કહેવાય. જ્યારે આ બધા આડા છે ને, આડા સ્તંભ એને આપણે બાર ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સ્તંભને કોલમ અથવા તો થાંભલા કે એવું કહેવામાં આવે છે. જે ઇમારતમાં છતને ટેકો આપે છે. આપણી ઇમારત હોય એની અંદર ટેકો આપતા થાંભલા હોય એની જેવા થાંભલા છે, એટલે એને સ્તંભ એટલે પિલર કીધું છે. અહીંયા પિલર કહેવામાં આવે છે. નીચે આપેલા લંબ આલેખ આપણા સૌથી ઊંચા પર્વતના કોષ્ટક માટે છે. આ લંબ આલેખ પર્વતોની ઊંચાઈની સરખામણી અને કલ્પના કરવી સરળ બને. અહીંયા આડા આપેલા છે ને તો પણ આપણને ઘણું બધું કન્ફ્યુઝન થાય છે, મૂંઝવણ થાય છે. તો જો અહીંયા હવે આપણને ઊભા આપ્યા છે તો આપણને આમાં ઘણી બધી સરળતા પડે છે કે સૌથી નાનો પર્વત કયો છે, સૌથી મોટો પર્વત કયો છે, એવું જોવામાં આપણને સરળતા રહે છે. એની ઊંચાઈ ઝડપથી આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આડા રીતે હોય ત્યારે આપણને થોડું કન્ફ્યુઝન થાય કે આવી રીતે માપવું અને આવી રીતે જોવું. તો ઊભો રીતે આ જે પર્વત ઊંચા હોય તો એની ઊંચાઈ દર્શાવવી હોય તો એમાં ઊભા સ્તંભ જ વધારે આપણને સુયોગ્ય પડે છે. તો જ્યારે આડા સ્તંભ ક્યારે વાપરવા, તો સામાન્ય રીતે જમીન ઉપરની તરફ માપવામાં આવતી ઊંચાઈને દર્શાવવા માટે ઊંચા સ્તંભો એટલે કે કોલમ વાળા લંબાલેખનો ઉપયોગ કરવો અને વધુ સાહજિક, સૂચક અને દ્રષ્ટિની રીતે આકર્ષક છે. એ જ રીતે જમીનની સમાંતર જો લંબાઈઓ હોય ને કે પૃથ્વી પરના બે સ્થળો વચ્ચેનું અંતર એને સામાન્ય રીતે આડા સ્તંભ વાળા આલેખનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ રીતે વધારે દર્શાવી શકાય છે. પર્વતની ઊંચાઈ, કોઈ છોકરાની ઊંચાઈ, કોઈ ઇમારતની ઊંચાઈ આવું માપવું હોય તો ઊભા સ્તંભ વાપરવા. પરંતુ બે સ્થળ વચ્ચેનું અંતર, પછી નદીની પહોળાઈ, નદીની લંબાઈ, એવું બધું જો માપવું હોય ને તો આપણને એવી રીતે આડા સ્તંભ વાપરવા માટેનું અહીંયા સૂચન આપ્યું છે કે એ શ્રેષ્ઠ રીત છે અને એવી રીતે આપણને કહ્યું છે. વિચારો અને શોધો. અહીંયા આપણને વિચાર કરવા માટે બે પ્રશ્નો આપ્યા છે કે જો તમારે તમારી શાળાના દરેક વર્ગમાં સૌથી ઊંચા વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતીને રજૂ કરવી હોય તો ઊભા સ્તંભવાળા આલેખનો ઉપયોગ કરશો કે આડા સ્તંભવાળા આલેખનો ઉપયોગ? તો આપણે થોડીક વાર પહેલા જે આપણને માહિતી મળે એના આધારે આપણે કહીશું કે ઊંચાઈ માપવી હોય તો અમે ઊભા સ્તંભવાળા આલેખનો ઉપયોગ કરીશું. કારણ કે ઊંચાઈ માપવા માટે એની જે જમીનથી સમાંતર રીતે જો આલેખ દોરશું તો એમાં અમને થોડી મૂંઝવણ થશે. તો ઊંચાઈ માપવા માટે પર્વતને કેવી રીતે માપવા માટે સ્તંભ આલેખ અને આપણે ઊભી કોલમના સ્તંભોનો ઉપયોગ કર્યો હતો. તો એમાં આપણે સરળતાથી એની માહિતી મળી શકે કે એ માહિતી છે એ દ્રષ્ટિની રીતે આકર્ષક હોય અને સાહજિક લાગે એ માટે. કે ઊંચાઈ છે તો ઊંચું બતાવવું એમ. અને જો તમે દરેક ખંડની સૌથી લાંબી નદીઓ તેમની લંબાઈનું કોષ્ટક બનાવી રહ્યા હોય તો તમે ઊભા સ્તંભવાળા લંબાલેખનો ઉપયોગ કરવાનું પસંદ કરશો કે આડા સ્તંભવાળા લંબાલેખનો ઉપયોગ કરવાનું પસંદ કરશો? તો એના માટે આપણે છે એ આડા સ્તંભવાળા લંબાલેખનો ઉપયોગ કરવાનું પસંદ કરશું. કારણ કે જો બે નદીઓની આવી રીતે આડી લંબાઈ હોય તો એનું આપણે સરખામણી કરવામાં આપણને સરળ પડે છે. આ માહિતી શોધવાનો પ્રયાસ કરો અને પછી તે મુજબનું કોષ્ટક અને લંબાલેખ બનાવો અને કયા ખંડોમાં સૌથી લાંબી નદીઓ છે,
તો આ અહીંયા તમારે શું કરવું પડશે કે આપણે તો પેલા દરેક ખંડની સૌથી લાંબી નદી શોધવી પડશે. પછી તેના આધારે કોષ્ટક બનાવવું પડશે અને તેના આધારે તમારે આ રીતે એક ચાર્ટ બનાવવાનો છે અને પછી એનો પ્રશ્ન તમારે આપવાનો છે કે કયા ખંડમાં સૌથી લાંબી નદીઓ છે. તો આ માહિતી છે એ તમે તમારી મેળે એકઠી કરી શકો છો. સૌથી લાંબી નદી કયા ખંડમાં છે. આ માહિતી માટે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ચેટ જીપીટી કે બીજા કોઈ ટૂલનો ઉપયોગ કરી અને તમે ઓળખી શકો છો. અને વિશ્વની સૌથી લાંબામાં લાંબી નદી છે એ નાઇલ નદી છે અને એ આફ્રિકા ખંડમાં આવેલી છે. આ એક તમારે છેલ્લા પ્રશ્નનો જવાબ મળી ગયો અને માહિતી મેળવી અને તમે એના આધારે આલેખ બનાવી શકો છો. હવે જે આપણને કીધું ને કલાત્મક રીતે રજૂ કરતા હોય આલેખ એને માહિતી આલેખ પણ કહેવામાં આવે છે. એનું અંગ્રેજીમાં નામ છે ઇન્ફોગ્રાફિક્સ. જ્યારે લંબા આલેખ જેવી માહિતીની દ્રશ્ય રજૂઆતને વિસ્તૃત, કલાત્મક અને દ્રશ્યાત્મક છબીઓ સાથે સુંદર બનાવવામાં આવે છે ત્યારે તેને માહિતી ગ્રાફિક્સ કહેવામાં આવે છે. જુઓ આ એક મહત્વની વાત છે કે તમને ક્યારેક કોઈ એકમ કસોટીમાં, ત્રિમાસિક કસોટીમાં કે કોઈ પેપરની અંદર પૂછાય કે માહિતી ગ્રાફિક્સ કોને કહેવાય, તો જે લંબાલેખ છે એની માહિતીને દ્રશ્ય રજૂઆતને વિસ્તૃત રીતે કલાત્મક અને દ્રશ્યાત્મક છબી સાથે સુંદર બનાવવામાં આવે ને ત્યારે તેને માહિતી ગ્રાફિક્સ કહેવાય. આને તમને ખાલી જગ્યા સ્વરૂપે પૂછી શકે, પછી જોડકા સ્વરૂપે ટૂંકમાં પૂછી શકે કે માહિતી ગ્રાફિક્સ આ બાજુ લખ્યું હોય અને સામે લખ્યું હોય કલાત્મક દ્રશ્યાત્મક છબી સાથે રજૂઆત. તમે એવી રીતે જોડકા જોડી શકો, ખરા ખોટા સ્વરૂપે પણ પૂછી શકે. અને જો બીજી આપણને વાત કીધી છે કે અથવા ટૂંકમાં માહિતીના આલેખ કહેવામાં આવે છે. તો કે માહિતી ગ્રાફિક્સ એટલે માહિતીનો આલેખ, એ બંને એક જ નામ છે. માહિતી આલેખનો હેતુ, તો આપણને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે માહિતી આલેખનો હેતુ શું છે. તો માહિતી આલેખનો હેતુ છે ધ્યાન આકર્ષિત કરતા અને આકર્ષક દ્રશ્યોનો ઉપયોગ કરીને માહિતીને વધુ સ્પષ્ટ અને ઝડપી બનાવવા અને દ્રષ્ટિની રીતે આનંદદાયક અને સંચાર કરવાનો છે. તો એનો હેતુ છે એ બીજાને આકર્ષિત કરવાનો છે. એને જે માહિતી છે એ આનંદદાયક રીતે રજૂ કરવાની એનો હેતુ છે. માહિતી આલેખનો ઉપયોગ માહિતીને વધુ સૂચક રીતે કેવી રીતે સંચાર કરી શકે તેના ઉદાહરણ તરીકે ચાલો આપણે દરેક ખંડ પરના સૌથી ઊંચા પર્વતની યાદી આપતા ઉપરના કોષ્ટક પર પાછા જઈએ. જો આપણને જે ઉપર કોષ્ટક આપ્યું હતું ને એના આધારે જ અહીંયા પાછો આપણને એક આલેખ આપવામાં આવે છે. પરંતુ એ આલેખ છે એ માત્ર સ્તંભ સ્વરૂપે નથી, પરંતુ એ કંઈક વિશેષ સ્વરૂપે છે. આપેલ પર્વતોનું વધુ સૂચક નિરૂપણ કરવા માટે આડા સ્તંભોને બદલે ઊભા સ્તંભ વાળો આલેખ પહેલા આપણે દોર્યો, પરંતુ લંબચોરસને બદલે આપણે ત્રિકોણનો ઉપયોગ કર્યો. જો હમણાં થોડીક વાર પહેલા આપણે જે સ્તંભ દોર્યા એમાં જે લંબચોરસ હતો એને બદલે શેનો ઉપયોગ કર્યો છે? ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. તો આવું પણ આપણને પૂછાઈ શકે કે લંબચોરસના બદલે ત્રિકોણનો ઉપયોગ કરેલો હોય તો તે માહિતી આલેખ છે. તો હા, તે માહિતી આલેખ તરીકે દર્શાવી શકાય છે. અને જે પર્વત જેવા લાગે છે, પર્વતની માહિતી છે ને એટલે એને ત્રિકોણનો ઉપયોગ કર્યો, એટલે કે પર્વત જેવા લાગે એટલે કે આકર્ષક લાગે. આપણે જુદા જુદા રંગ પણ ઉમેરી શકીએ. અહીં તેનું એક પરિણામ છે. જો અહીંયા આપણને એક એનું પરિણામ આપેલું છે. આ માઉન્ટ એવરેસ્ટ બતાવ્યો છે. ત્યાર પછીના જે બધા અલગ અલગ ખંડના અલગ અલગ પર્વતો છે એને આવી રીતે દર્શાવ્યા છે. તો સૌપ્રથમ એક નજરથી જોતા તો આપણને બહુ સરસ લાગે છે કે વાહ, સરસ રીતે બધા આલેખ છે એની યોગ્ય ઊંચાઈ પ્રમાણે દર્શાવ્યા ગયા છે. પરંતુ આની પણ એક મર્યાદા છે. આને અંદર પણ એક કંઈક ખામી હોય છે જે આપણને નીચે એના ફકરામાં દર્શાવી છે, જેને આપણે વાંચીને સમજીએ. કે જો કે આ માહિતી આલેખ પહેલી નજરે વધુ આકર્ષક અને સૂચક લાગી શકે છે, તેમ છતાં કેટલીક સમસ્યા છે. આની અંદર પણ કંઈક સમસ્યા છે. આપણા અગાઉના જે લંબાલેખનો હેતુ છે એ વિવિધ પર્વતોની ઊંચાઈ દર્શાવવાનો હતો અને યોગ્ય ઊંચાઈ પરંતુ સમાન પહોળાઈ વાળા સ્તંભનો ઉપયોગ કરતા. શું હતું? આપણો સ્તંભ જેટલો ઊંચાઈ હોય એટલો ઊંચો તો જાય, પરંતુ દરેક સ્તંભ છે એ સમાન પહોળા હોય, કોઈ વધારે કોઈ ઓછો એવી રીતના હોતા નથી. દરેક છે એની પહોળાઈ છે સમાન રાખવામાં આવતી. પરંતુ આમાં શું થાય છે ચાલો આપણે જોઈએ. કે સમાન પહોળાઈનો ઉપયોગ કરવાનો હેતુ એ સ્પષ્ટ કરવાનો હતો કે આપણે ફક્ત ઊંચાઈની તુલના કરી રહ્યા છીએ. જો કે માહિતીના આલેખમાં ઊંચા ત્રિકોણ પહોળા પણ છે. કે આપણને એમ જ ખબર પડતી કે આપણે માત્ર ઊંચાઈ જ જોવાની છે, કોઈની પહોળાઈ જોવાની નથી. પહોળાઈ તો બધાની એક સરખી જ છે.
પરંતુ અહીંયા શું થાય છે કે જે વધારે ઊંચો છે એની પહોળાઈ વધારે ઊંચી છે, જ્યારે જે ઓછો ઊંચો છે એની પહોળાઈ ઓછી છે. તો અહીંયા આવું થાય છે, આ એક એની મર્યાદા છે. તો શું પર્વતો હંમેશા પહોળા જો અહીંયા આપણને એવો પ્રશ્ન થાય કે શું ઊંચા પર્વતો એ હંમેશા પહોળા જ હોય? તો ના, એવું ન હોય. ક્યારેક અમુક પર્વત છે એ વધારે ઊંચો હોય પરંતુ એ બીજા પર્વત કરતા ઓછો પહોળો પણ હોઈ શકે છે. તો અહીંયા એક ખોટી માહિતી ફેલાય છે. આ માહિતીના આલેખ વધારાની માહિતી સૂચવી રહ્યું છે. આ માહિતી આપણને જો અહીંયા લખ્યું છે ગેરમાર્ગે દોરી રહ્યું છે. આપણને પૂછાઈ શકે કે ક્યારેક આપણે જો આ રીતે માહિતી આલેખ છે એનાથી આપણને ગેરમાર્ગે પણ દોરી શકાય છે. તો કયા આલેખની અંદર એવી શક્યતા છે કે જે ગેરમાર્ગે દોરી શકાય? તો આપણે એનો જવાબ લખી શકીએ કે માહિતી આલેખ છે એ આપણને ગેરમાર્ગે પણ દોરી શકે છે. અને તે સાચી પણ હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. કેટલીક વાર વધુ આકર્ષક ચિત્રનો ઉપયોગ અજાણતા જ આપણને ગેરમાર્ગે દોરી જાય. આપણને જાણી જોઈને આવું નથી કર્યું, પરંતુ અજાણતા જ આપણને એ ગેરમાર્ગે દોરી જતા હોય છે. હવે આ વિચારને આગળ લઈ જઈને ચિત્રને દ્રષ્ટિની લીધે વધુ આકર્ષક અને સૂચક બનાવવા માટે આપણે પર્વતના આકારને પર્વતો જેવા દેખાવા માટે વધુ બદલી શકીએ અને ઊંચાઈ જાળવવાનો પ્રયત્ન કરતી વખતે અન્ય વિગતો ઉમેરી શકીએ છીએ. અહીંયા હવે આપણે એક નવો આલેખ જોવાનો છે, જેમાં આપણે માત્ર અહીંયા જુઓ તો ઊંચાઈ છે એને જાળવવાનો પ્રયત્ન કર્યો છે અને થોડીક અન્ય વિગતો પણ ઉમેરી દીધી છે. એનું એક ઉદાહરણ છે કે આપણે એક કાલ્પનિક પર્વતમાળા બનાવીએ છીએ જેમાં બધા પર્વતો. પર્વતમાળા એટલે શું? તો પર્વતમાળા એટલે એનો મતલબ એમ કે માત્ર એક પર્વત કે બે પર્વત નહીં, પરંતુ આવા કેટલા બધા પર્વતો છે એ ભેગા થઈ અને જે બનાવે એને પર્વતમાળા કહેવાય. તો આપણને અહીંયા આલેખ છે એ પર્વતમાળા સ્વરૂપે બનાવવાનું કીધેલું છે કે પર્વતમાળા સ્વરૂપે બનાવીને આપેલો છે કે અને એ પર્વતમાળા કાલ્પનિક છે, કારણ કે આ બધા પર્વતો છે એ એક પર્વતમાળામાં નથી. અહીંયા જે કોષ્ટકમાં આપણને 7 ખંડના પર્વત આપ્યા છે એ 7 અલગ અલગ ખંડમાં છે, પરંતુ જે અહીંયા આપણને આલેખ બતાવ્યો છે એની અંદર બધા એક જગ્યાએ એક જ કાગળ પર બતાવ્યા છે. એટલે કે એ એક કેવી પર્વતમાળા છે? કાલ્પનિક પર્વતમાળા છે, જેમાં બધા પર્વતો છે એ એક જ જગ્યાએ બતાવ્યા છે. હવે એમ જ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું નીચે આપેલ માહિતીના આલેખ સમાન પહોળાઈવાળા લંબચોરસ સ્તંભવાળા આલેખ કરતા વધુ સારા છે? જોઈએ પછી આપણને ખબર પડે કે લંબાલેખ કરતા વધુ સારા છે કે કેમ. પર્વતો વધુ વાસ્તવિક લાગે છે, પરંતુ શું ચિત્ર સચોટ છે? તો આપણે આનો જવાબ થોડીક વાર રહી પ્રશ્ન જોઈ અને આપીએ. તો અહીંયા જો આપણને આ લેખ આપ્યો છે કે 7 ખંડોના 7 સૌથી ઊંચા શિખરો. એમાં આપણે એશિયા ખંડનો સૌથી ઊંચો શિખર છે એવરેસ્ટ છે. ત્યાર પછી એનાથી નીચો આવતો હોય એ બીજો નંબરનો એકોન્કાગુઆ છે. એના પછી ડેનાલી છે, કિલીમાંજરો છે, એલ્બ્રસ છે અને એના પછીનો જે નાનો છે વિન્સન માસિફ છે અને સૌથી છેલ્લા નંબરનો છે તે કોસ્ક્રુઝકો છે. તો આ બધા જે પર્વત છે એને એક જ પર્વતમાળા સ્વરૂપે દર્શાવે છે. અહીંયાથી આપણને શું માહિતી મળે કે સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે અને સૌથી નીચો આ છે. આ સિવાય આપણે સરખામણી કરી શકાય કે આનાથી આ નીચો છે, આ કેટલો નીચો છે એનો આપણને ખ્યાલ આવી જાય છે. તો આ માહિતી તો આપણને મળે જ છે, પરંતુ એમની પણ કંઈક મર્યાદા છે. જો અહીંયા એક આપણને મર્યાદા આપી છે કે માઉન્ટ એવરેસ્ટ છે એલ્બ્રસ કરતા બમણો દેખાય છે. તો જ્યાં એલ્બ્રસ છે એનું માપ અહીંયા છે, જ્યારે માઉન્ટ એવરેસ્ટ અહીંયા છે, તો આના કરતા બમણો ઊંચો દેખાઈ જાય છે. જો અહીંયા સુધી છે તો એના કરતા બમણો ઊંચો થઈ ગયો. જ્યારે આપણે ખરેખર માપ જોવા જઈએ તો માઉન્ટ એવરેસ્ટ કરતા આ એ અડધો નથી, પરંતુ અડધા કરતા ઓછો છે. એલ્બ્રસ નું બમણું કરવા જતા કેટલું થશે? તો જો આનું બમણું કરવા જઈએ તો 11,248 મીટર થાય, જ્યારે માઉન્ટ એવરેસ્ટ કેટલો છે? 8,848 જ છે. તો ચિત્રમાંથી આપણને એક ખોટી માહિતી મળે છે કે આનાથી બમણો છે. તો એ એક એની મર્યાદા છે. બીજો પ્રશ્ન હતો કે સ્તંભાલેખ કરતા વધારે આકર્ષક લાગે છે. તો હા, સ્તંભાલેખમાં તો માત્ર સ્તંભ દેખાય, જ્યારે ચિત્ર જોવાની આપણને વધારે મજા આવશે, પરંતુ માહિતી એ સચોટ આપતું નથી. જે બીજો પ્રશ્ન હતો ને કે એના કરતા જે સારા તો વધુ છે, વાસ્તવિક લાગે છે, પરંતુ ચિત્ર છે એ સચોટ બનતું નથી. એમાં આપણે આલેખ દર્શાવવા જતા આટલી એની મર્યાદા છે એ રહી જ જાય છે. તો આ છે એનો જવાબ છે 5,642 ગુણ્યા 2 એ શું છે? તો એ છે એલ્બ્રસ પર્વત છે એના કરતા બમણો અને એનું માપ થઈ જાય છે 11,284 મીટર.
અને એ છે એ એલ્સ બ્રશનું બમણું છે. તો માહિતીને આકર્ષક રજૂઆત કરતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે ચિત્રો બનાવીએ છીએ તે આપણને હકીકતો વિશે ગેરમાર્ગે ન દોરે. સામાન્ય રીતે માહિતીના આલેખ બનાવતી વખતે અથવા વાંચતી વખતે સાવચેત રહેવું જોઈએ, જેથી આપણે આપણા જોનારા વાંચનારને ગેરમાર્ગે ન દોરીએ અને આપણે પોતે પણ ગેરમાર્ગે ન દોરાઈ જઈએ. તો અહીંયા આલેખ જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણે સીધું આવી રીતે જોઈ અને બમણું છે એમ કહેવાના બદલે આવી રીતે વાસ્તવિકતા છે એને શોધવી જરૂરી છે. તો જ્યારે પણ આ લેખનું આપણે વાંચન કરીએ ત્યારે આ વાતનું ધ્યાન રાખશું. તો અહીંયા આપણે ધોરણ 6 નો એકમ 4 છે એ પૂર્ણ થાય છે અને આપણો આજનો ભાગ પણ પૂર્ણ થાય છે. આખા એકમની અંદર જે આપણે બધા જે ચાર્ટ વિશે માહિતી મેળવી હતી, આલેખ વિશે ચિત્ર આલેખ, સ્તંભ આલેખ અને એની અંદર લંબ આલેખ અને અંતમાં જે આપણે માહિતી આલેખ એની માહિતી મેળવી હતી એનો અહીંયા સારાંશ આપેલો છે, જેનો તમે વધારે વિસ્તૃત અભ્યાસ કરજો. અસ્તુ.